બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા 29મો સમૂહ લગ્ન ભવ્ય રીતે યોજાયો। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે। બોડેલી તાલુકાના વણિયાંદરી ખાતે આવેલા રામસિંહજી દીપસિંહ વાસદિયા રાજપૂત સમાજ ભવન ખાતે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા 29મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો। આ સમૂહ લગ્ન ઉત્સવ પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ ઘરિયાના અને સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ જોરાવરસિંહ ઘરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં સમાજના અગ્રણી મહિલા પાક અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન પ્રસંગે પધારેલા મહેમાનોનું આજના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહારથી પધારેલા મહેમાનો સુનીતાબા, જયદીપસિંહ સોલંકી, સજનબા પરમાર, કૃપાલસિંહ મહારાઉલ, મનીષસિંહજી પરમાર, ગણપતસિંહ સોલંકી, જયેન્દ્રસિંહ પરમાર, ગોપાલસિંહ સોલંકી, નરેન્દ્રસિંહ પરમાર, હેમેન્દ્રસિંહ મહારાઉલ, યશપાલસિંહ ઠાકોર, ખુમાનસિંહ સોલંકી અને યોગેન્દ્રસિંહ વણામિયા સહિતના આગેવાનો આમંત્રણને માન આપી હાજર રહ્યા। સમૂહ લગ્નને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી। તમામ સમિતિઓએ પોતપોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના ટ્રસ્ટી કમિટી મેમ્બરો સાથે સમૂહ લગ્ન સમિતિ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। આવા સમૂહ લગ્ન ઉત્સવ દ્વારા સમાજમાં એકતા અને પ્રેમ ભાવના સાથે સાદગીપૂર્ણ તેમજ આર્થિક રીતે નબળા પરિવારોને મોટી સહાય મળે એ ઉદ્દેશથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। સમૂહ લગ્ન કાર્યક્રમ હર્ષોલ્લાસ અને આનંદના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। બોડેલીમાં અમે આવ્યા સમૂહ લગ્નમાં, સારું આયોજન હતું, સારી સુવિધા હતી। સમૂહ લગ્નનો જે ઉત્સવ આપણા આગેવાનોએ જે કંઈક રાજપૂત સમાજ માટે, જે ઉત્કર્ષ માટે ઘણું આપણા માટે દિલપૂર્વક, હાર્દિકપૂર્વક આ લોકોએ સહયોગથી આપણી જ્ઞાતિ સિવાય પણ આપણને સહયોગ મળ્યો અને શાંતિપૂર્વક આ લોકોએ આપણો એક પ્રસંગ, માંગલિક પ્રસંગને સારી રીતે શાંતિથી ભોજન માટેની વ્યવસ્થા પણ એટલી સરસ ગોઠવેલી હતી અને એ સિવાયના પણ ઘણા કાર્યો ઉત્સાહથી આ લોકોએ આપણને પરિપૂર્ણ કર્યો। એ બદલ સર્વ આપણા જ્ઞાતિવાદ એ સિવાયના સર્વ ભાઈઓના ભાવપૂર્વક અભિનંદન માનીએ છીએ અને આ રીતે આવતી પેઢીઓ પણ આ રીતે સારી રીતે એક લગ્નનો પ્રસંગ કરે અને આ સમૂહ લગ્નમાં સારા સહયોગથી સહકાર એકબીજાનો આપે અને આપણું આ રાજપૂત સમાજની વાડીનો જે યોગદાન આપ્યું અને મોટા લોકોએ જે સહયોગ આપ્યો એના સર્વને અભિનંદનને પાત્ર છે। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલીનો આજે 29મો સમૂહ લગ્ન મહોત્સવ હતો, એ ખૂબ સારી રીતે પૂર્ણ થયો છે અને તમામ કમિટીઓ અને જે લોકોએ સેવા આપી છે એમનો ખૂબ ખૂબ આભાર અને ફરી વખત બી જ્યારે બી આવો પ્રસંગ હોય ખૂબ મદદ કરે, ખૂબ સેવા આપે એવી ભાવના અમે રાખીએ છીએ। એ વાત આજે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ તરફથી 29મો સમૂહ લગ્ન ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો। જે આપણે વણિયાદરી પાસેની નવી જમીન લીધી છે તેની અંદર પહેલી જ વખત આ સમૂહ લગ્નનું આયોજન થયું અને આપણા બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો અને પ્રસંગને દીપાવવામાં ચાંદ લગાવ્યા આપણે બધાએ ભેગા થઈને। તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની અસ્તુ, જય માતાજી।